આજે ઇનામ વિતરણનો છેલ્લો દિવસ હતો એટલે અમે લોકો અમારો રથ લઈને નીકળી ગયા ઇનામ લેવા, કેમ કે એકારે 6 ટિકિટો હતી ને 6 જણાના ઇનામ લેવાના હતા. એટલે ઇકો વગર તો મેળ પડે જ નહીં. પણ થોડાક આગળ આવેલા ત્યાં ઇકોમાં પંચર પડી ગયું એટલે ઇકોમાં પંચર કરાવી અને પછી નેત્રીબેનનું બાઇક અને મારું સ્પીકર પણ હમું કરાવવા દેવાનું હતું. એટલે બધું હારે જ લેતા ગયા. રસ્તામાં દુકાન આવી મારા ભાઈની, એટલે એને પહેલાં મોબાઈલ રિપેરિંગ કરવા દીધો. મારા મોબાઈલનો સોકેટ ખરાબ થઈ ગયો હતો એટલે, અને નેત્રીબેનના બાઇકની પણ બેટરી બદલાવાની હતી. અને આજે તો બધું આ રિપેરિંગનું જ કામકાજ ચાલુ થયું છે. એવું લાગે છે કે રિપેરિંગ કરાવવાનું જાણે કેમ દિવસ હોય. અને ત્યાંથી પછી નીકળી ગયા સીધા, કેમ કે મારું આ સ્પીકર છે એ પણ ખરાબ થઈ ગયું છે તો એ હમું કરાવવાનું હતું. એના વગર તો મારે હાલે જ નહીં, કેમ કે મારે એમાં ગીત ગાવા હોય. ત્યાંથી પછી પહોંચ્યા સીધા જલારામ મંદિરે. તો ત્યાં બધા પોતપોતાનું ઇનામ લેવા આવતા હોય. કોઈને મિક્સર લઈ ગયું, કોઈને પંખો લઈ ગયો, કોઈને ગેસ સ્ટવ લઈ ગયો. અમારે નેત્રીબેન રેતી દેખી ગયા એટલે એમાં મહિના છપછબિયા કરવા. ત્યાંથી પછી ઇનામ લઈને સીધા મારા જેઠના ઘરે પહોંચ્યા. એને સરસ મજાનો ડિનર સેટ લઈ ગયો, અનબોક્સિંગ કરી જ નાખ્યું. અને મારા જેઠની છોકરીને આ ગેસનો ચૂલો લઈ ગયો છે. એ પણ 3 ચૂલાવાળો મસ્ત છે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.